કેસમાં આરોપી મનીષના વધુ રિમાન્ડ નામંજૂર થયા છે ત્યારે કોન્સ્ટેબલના પરિવારે અહીંયા કોર્ટમાં જે હોબાળો કર્યો હતો એના જીવંત દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। અમદાવાદમાં કોન્સ્ટેબલની હત્યાને મામલે કોન્સ્ટેબલના પરિવારજનોએ અહીંયા કોર્ટમાં હોબાળો કર્યો છે અને આ સમગ્ર મામલો સીબીઆઈને સોંપવાની માંગ કરી છે। જે મુદ્દાઓ ઉઠી રહ્યા છે અત્યંત ગંભીર છે। જે સંજોગોમાં આ કોન્સ્ટેબલની હત્યા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં જ કરવામાં આવી તો એને લઈને પરિવારજનો જે તપાસ ચાલી રહી છે તેમને મંજૂર નથી એ તપાસથી પણ ખાસા નારાજ જણાઈ રહ્યા છે અને એ મામલે જ અહીંયા આ કોર્ટ પરિસરમાં હોબાળો ચાલી રહ્યો છે। આ બિલકુલ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। એબીપી અસ્મિતા પર જે અમદાવાદનો ચકચારી કેસ છે, ક્રાઇમ બ્રાન્ચમાં જ આ કોન્સ્ટેબલની હત્યા કરીને એક આરોપી ફરાર થઈ ગયો અને ત્યાર પછી એને ઝડપી પાડવામાં આવ્યો, પરંતુ જે તપાસ ચાલી રહી છે એનાથી આ કોન્સ્ટેબલનો પરિવાર નારાજ છે અને આજે કોર્ટ પરિસરમાં તે હોબાળો કરી રહ્યો છે। એના જીવંત દ્રશ્યો છે। જે રીતે આરોપીના રિમાન્ડ પણ નામંજૂર થયા છે, કોર્ટે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે, તો કોન્સ્ટેબલના પરિવારને જ પોલીસની તપાસ પર વિશ્વાસ નથી એ પ્રમાણેનું ચિત્ર અહીંયા ઉપસી રહ્યું છે અને કોન્સ્ટેબલનો આ પરિવાર આ પોલીસ તપાસથી નારાજ છે અને ક્યાંક શું રંધાઈ રહ્યું હોવાની એમને આશંકા છે અને એને કારણે જ આ સમગ્ર મામલો સીબીઆઈને સોંપવામાં આવે એવી માંગ આ પરિવાર કરી રહ્યો છે। અને કોર્ટ પરિસરમાં જ્યારે આજે મનીષના રિમાન્ડ નામંજૂર થયા અને એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો તો એને લઈને મૃતક કોન્સ્ટેબલના પરિવારે હોબાળો મચાવ્યો છે। એના બિલકુલ જીવંત દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। એબીપી અસ્મિતા પર કોર્ટ પરિસરના દ્રશ્યો છે જ્યાં કોન્સ્ટેબલ ચંદ્રકાંતના પરિવારજનો હોબાળો કરી રહ્યા છે। જે રીતે આ કેસમાં આરોપી હત્યા જેણે કરી છે મનીષ ભેલાઈ એ હત્યારાના રિમાન્ડ નામંજૂર થઈ ગયા છે અને એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે ત્યારે મૃતકના પરિવારજનો, કોન્સ્ટેબલ જે છે ચંદ્રકાંતના પરિવારજનો આ સમગ્ર કેસ છે એને સીબીઆઈને સોંપવાની માંગ કરી રહ્યા છે અને એ માંગણી સાથે તેઓ હોબાળો કરી રહ્યા છે। કોન્સ્ટેબલના પરિવારને જ પોલીસની તપાસ પર વિશ્વાસ રહ્યો નથી એ પ્રમાણેનું ચિત્ર અહીંયા ઉપસી રહ્યું છે। જે સંજોગોમાં ક્રાઇમ બ્રાન્ચમાં જ કોન્સ્ટેબલની હત્યા થઈ ત્યાર પછી આ સમગ્ર મામલો વધુ ચકચારી બન્યો હતો અને હવે જે રીતે આ હત્યાના આરોપીના રિમાન્ડ પણ નામંજૂર થયા છે ત્યારે અહીંયા પરિવાર આ કેસને સીબીઆઈને સોંપવાની માંગ કરી રહ્યો છે। અમારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ રહ્યા છે વધુ જાણકારી આપવા માટે। જે નિકુંજ, શું પરિસ્થિતિ છે અત્યારે અને શું માંગણી છે આ પરિવારની? ની અંદર જે રીતે કોન્સ્ટેબલ ચંદ્રકાંતની જે હત્યા બની હતી તેને લઈને આજે જે એના 5 દિવસના ચંદ્રકાંત જે મનીષ છે એનો આરોપી ચંદ્રકાંત કોન્સ્ટેબલનો આરોપી મનીષ છે હત્યાનો, તેને આજે 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને આજની અમદાવાદ મેટ્રો કોર્ટની અંદર રજૂ કરાયો હતો, જ્યાં એસઓજીએ તેના 5 દિવસના 7 દિવસ રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ જે અમદાવાદનો મેટ્રો કોર્ટ છે તેને જે 7 દિવસના રિમાન્ડની માંગણી છે તેને ફગાવી હતી, જેને કારણે હવે આરોપી મનીષને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવશે। ખાસ કરીને આજે જે પરિવારજનો મોટી સંખ્યામાં મેટ્રો કોર્ટની અંદર ઘસી આવ્યા હતા અને શરૂઆતથી કે જ્યારે મનીષને મેટ્રો કોર્ટની અંદર રજૂ કરાયો હતો ત્યારથી ને જ્યાર સુધી કાર્યવાહી ચાલી ત્યાં સુધી સતત પરિવારજનો મોટી સંખ્યાની અંદર મેટ્રો કોર્ટની અંદર આજે હતા અને જે રીતે તપાસ ચાલી રહી છે તેને કારણે જે પરિવારજનો છે તે નાખુશ છે અને સીબીઆઈની માંગ કરી રહ્યા છે। આ મામલે જ આજે પરિવારજનોએ પણ અમદાવાદની મેટ્રો કોર્ટના પરિસરની અંદર હંગામો કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા અને જે સીબીઆઈની તપાસની માંગ છે તેને વધારે બુલંદ કરી હતી। નિકુંજ, તમારી પાસે જાણવા માંગીશ અત્યારે આ કેસમાં તપાસ કઈ રીતે ચાલી રહી છે, કોણ એને લીડ કરી રહ્યું છે અને આ જે પરિવાર છે કોઈ ચોક્કસ અધિકારીનું નામ લઈ રહ્યું છે અહીંયા? જી, જેનું અત્યારે જે રીતે ક્રાઇમ બ્રાન્ચની અંદર જે મામલો બન્યો હતો તેની એસઓજી તપાસ કરી રહી છે, પણ પરિવારજનોની માંગ છે કે આ કેસની તપાસ એસઓજી પાસે નહીં પરંતુ સીબીઆઈ પાસે થવી જોઈએ।